નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે સ્વાધ્યાયોનું સોલ્યુશન જોશું. આગલા આપણે વિડીયોમાં જોયું, આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું હતું, પરંતુ હવેથી આપણે ચોપડીનું પણ એટલે કે પાઠ્યપુસ્તકનું પણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 1.1. પ્રશ્ન 1 છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો. પૂર્ણાંક એટલે કે પૂર્ણ વત્તા અંક. હવે પૂર્ણાંકમાં આપણી મોસ્ટ ઓફ આપણે બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય, એટલે કે ધન અને ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય. તો પહેલો પ્રશ્ન છે કે સરવાળો -7 હોય. હવે કોઈ પણ બે સંખ્યાનો એવો સરવાળો કરવાનો છે કે એ પ્લસ કે માઇનસ ગમે પણ હોય, પણ આપણે જવાબ -7 થાય. પણ આ બધા દાખલા છે એ આપણી નિશાનીના આધારે જ હશે કે જ્યારે બે સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે એનો જવાબ સરવાળો થાય. જ્યારે બે સંખ્યાની આગળ માઇનસની નિશાની લાગેલી હોય ત્યારે પણ એનો સરવાળો થાય. જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે માઇનસ થાય, અને માઇનસ પ્લસ હોય ત્યારે માઇનસ. મતલબ કે જો અલગ નિશાની હશે તો માઇનસ થશે, અને બંને સેમ નિશાની હશે તો પ્લસ થશે. અને યાદ રાખજો કે મોટી સંખ્યાનું જ હંમેશા માન રહેશે. તો આપણે -10 અને 3 આનો સરવાળો કરીએ, -10 + 3 તો પ્લસ માઇનસ માઇનસ, 10માંથી 3 જશે તો 7. મોટી સંખ્યા 10 છે, એની આગળ માઇનસ છે એટલે -7 આપણો જવાબ થાય. એવી રીતે -15 અને 8 એનો પણ આપણે સરવાળો કરીએ તો પણ આપણે જવાબ -7 મળશે. -8 અને 1 તો -8 + 1, 8 પ્લસ માઇનસ માઇનસ, 8માંથી 1 જશે તો 7. મોટી સંખ્યા 8 છે, એની આગળ માઇનસની નિશાની છે એટલે -7 થશે. એવી જ રીતે એનો બી, જેનો તફાવત -10 હોય. તફાવત એટલે કે બાદબાકી. હવે એવી રીતે આપણે જોઈએ કે કોઈ બે સંખ્યાનો આપણે તફાવત એટલે બાદબાકી કરીએ કે જેનો જવાબ -10 થાય. યાદ રાખવાનું કે એક મોટી સંખ્યા અને એક નાની સંખ્યા હશે કે -6 અને 4. તો -6 છે, આપણે મોટી સંખ્યાને અહીંયા -10 ક્યારે મળે? તો મોટી સંખ્યાનું માન માઇનસ હોય ત્યારે જ. તો -6 અને 4, તો આપણે એને જ્યારે તફાવત એટલે કે બાદબાકી કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ, તો 6 ને 4 તો 10 થાય, પણ મોટી સંખ્યા 6 છે, 6 ની આગળ છે માઇનસ એટલે અહીંયા -10 થશે. -7 અને 3, -7 -3, માઇનસ માઇનસ પ્લસ, 7 ને 3 10, મોટી સંખ્યાનું માન એટલે કે 7નું માન એટલે -10. એવી રીતે આપણે જવાબ મળી શકે છે. સી, સરવાળો 0 મળે. શૂન્ય મળે એવો સરવાળો ગોતવાનો છે. એમાં ધન પણ સંખ્યા હોય ને ઋણ પણ સંખ્યા હોય, પણ યાદ રાખવું કે 0 ત્યારે જ મળે કે બંને સંખ્યા સરખી હોય. એટલે કે -3 અને 3, તો એનો આપણે સરવાળો કરીએ, -3 + 3, એક માઇનસ છે ને એક પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ. આવી રીતે જવાબ મળી શકે. એ જ રીતે હવે પ્રશ્ન નંબર 2, જેનો તફાવત 8 હોય એવા 3 પૂર્ણાંકોની જોડી શોધો. ઋણ પૂર્ણાંકોની જોડી શોધો. હવે આપણે તફાવત એટલે કે બાદબાકી 8 થતી હોય, અને એવા ઋણ એટલે કે બંને સંખ્યા છે એ માઇનસવાળી હોવી જોઈએ, એવો આપણે જવાબ ગોતવાના છે. તો -2 અને -10. હવે 10 અને 10માંથી 2 જાય તો 8 મળે, તફાવત તો થઈ ગયો, અને બંને માઇનસ આ માઇનસ પણ છે એટલે ઋણ સંખ્યા પણ બની ગઈ. તો -2 -10, -2 નો તફાવત માઇનસ અને -10, તો -2 અને માઇનસ પ્લસ 10, 2 માઇનસ અને +10, તો પ્લસ માઇનસ માઇનસ, 10માંથી 2 જાય તો 8, અને 8 છે એ ધન સંખ્યા મળે છે. એવી જ રીતે આપણે -12 અને 4નો પણ આપણે એવી રીતે જ કરી શકીએ છીએ. -10 અને -18નો પણ આપણે કરી શકીએ છીએ. જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક હોય. આપણે સરવાળો કરવાનો છે કે જેનો જવાબ આપણે -5 મળે. એમાં એક સંખ્યા છે એ આપણી ધન હોવી જોઈએ, ને એક સંખ્યા છે એ આપણી ઋણ હોવી જોઈએ. તો આપણે -6 અને 1, તો -6 + 1 જેનો સરવાળો કરવાનો છે. તો 6 + 1, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, 6માંથી 1 જાય તો 5, મોટી સંખ્યાનું માન. એવી જ રીતે -7 અને 2 લઈએ તો પણ આપણે જવાબ -2 મળે. જેનો તફાવત -3 હોય તેવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકો લખવાના છે. હવે ઉપર સરવાળો હતો, અહીંયા આવી ગયો તફાવત. હવે એમાં તફાવત એટલે કે બાદબાકીનો જવાબ
-3 થાય. તો આમાં જલ્દી સુધી -3 થાય એવી સંખ્યા તો આપણે 1 અને 2 અને 2 અને 1 જ મળવાની છે. તો -1 અને 2, તો -1 અને તફાવત -2, માઇનસ માઇનસ પ્લસ એટલે 3 થયા, પણ 2માંથી 1 જાય એટલે મોટી સંખ્યાનું માન આપીએ તો -3 થશે. પ્રશ્ન નંબર 3. ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ છે -40, 10 અને 0, જ્યારે ટીમ બીના ગુણ છે 10, 0 અને -40. તો આ ટીમ એ અને બી છે એ લોકોએ જોવાનું છે કે કઈ ટીમે સૌથી વધારે ગુણ મેળવ્યા છે. અને શું આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? તો ચાલો આપણે જોઈએ કે ટીમ એનું ગુણ છે કે -40, 10 અને 0. હવે આપણે તો ગુણ હોય તો સરવાળો તો કરીએ. તો -40 વત્તા 10 વત્તા 0, 10 ને 0 તો 10 જ થશે. અહીંયા માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ, તો 40માંથી 10 જશે તો -30 જવાબ મળશે, મોટી સંખ્યાનું માન. તો ટીમ બીનો ગુણ જોઈએ તો 10, 0 ને -40, તો 10 પ્લસ 0 પ્લસ -40, 10 વત્તા 0 પ્લસ માઇનસ -40, અને 10માંથી 40 જશે એટલે -30. હવે અહીંયા જોઈએ તો ટીમ એ અને ટીમ બીનું બંનેનો જવાબ છે એ આપણે સરખો મળે છે. હા, એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. પ્રશ્ન 4. નીચે આપેલી વિધાનોને સાચા બનાવવા માટે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યા કેવી રીતે પૂરશું? તો કે -5 વત્તા -8 બરાબર -8 વત્તા ખાલી જગ્યા. અહીં ખાલી જગ્યામાં કયો અંક આવે? આમ જોવા જઈએ તો આ સાઈડથી એક સંખ્યા ખૂટે છે કે -5 જ ખૂટે છે, પણ આપણે રીતથી શોધીએ. પહેલી રીત જો ધારો કે આ વાપરવી તો વાપરી શકો કે -5 વત્તા પ્લસ માઇનસ -8 બરાબર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 5 ને 8 13 થાય, મોટી સંખ્યાનું માન એટલે -13. અહીંયા -8 વત્તા 8માં કેટલા ઉમેરીએ તો 13 થાય, તો 8માં 5 ઉમેરીએ તો 13 થાય. અહીંયા પ્લસ છે તો અહીંયા કને કઈ રીતે પ્લસ માઇનસ કરીએ તો 13 થાય, તો -5 ઉમેરીએ ત્યારે થાય. અથવા કે આપણે ખાલી જગ્યાની જગ્યાએ x મૂકી દઈએ અને પણ પછી શોધી શકીએ -8 બરાબર -8 વત્તા x. પહેલાં આપણે આ સાઈડનું સાદુરૂપ આપી દઈએ તો કે -5 પ્લસ -8 બરાબર -8 વત્તા x. 5 ને 8 13 એટલે -13 બરાબર -8 વત્તા x. -8 છે આ સાઈડ આવશે, માઇનસ સંખ્યા બરાબરની આ સાઈડ આવે એટલે એનું થાય પ્લસ, એટલે કે -13 વત્તા 8 બરાબર x. તો પ્લસ માઇનસ માઇનસ 13માંથી 8 જશે તો 5 વધશે, મોટી સંખ્યાનું માન એટલે -5. એવી જ રીતે -53 પ્લસ કેટલી સંખ્યા એડ કરીએ તો -53 જ જવાબ મળે. તો -53માં કેટલા સંખ્યા ઉમેરે તો 53 જ જવાબ મળે, તો એ તો માઇનસ જ મળવાનું છે, કોઈ પણ 0 જ ઉમેરવો પડે. x લખીને પણ આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. અહીંયા પણ 17 વત્તા કેટલા કરીએ તો 0. હવે એક ધન સંખ્યા છે, આગળ આપણે એવો દાખલો જોયો કે એક ઋણ સંખ્યા ઉમેરીએ ત્યારે એનો જવાબ 0 મળે. એવી ને એવી સંખ્યા હોવી જોઈએ. સમાન સંખ્યા થાય પણ સમાન સંખ્યામાં ધન અને ઋણ સંખ્યા જ્યારે થાય ત્યારે જ આપણે એનું 0 થઈ શકે. એ જ રીતે ચોથી ખાલી જગ્યા છે કે 13 વત્તા -12 વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા -12 વત્તા -7. પહેલાં આપણે એને સાદું રૂપમાં ગોઠવી લઈએ કે 13 પ્લસ -12 વત્તા અહીંયા ખાલી જગ્યા કાંઈ નથી તો આપણે x ઉમેરશું બરાબર 13 વત્તા -12 અને પ્લસ -7 થશે. હવે 13માંથી 12 જશે તો 1 વધશે વત્તા x બરાબર 13 વત્તા માઇનસ પ્લસ એટલે 12 ને 19 થશે, મોટી સંખ્યાનું માન એટલે -17. 1 વત્તા x બરાબર 13 કૌંસ છોડીએ તો પ્લસ -19 થશે. 1 વત્તા x બરાબર 13માંથી 19 જાય નહીં એટલે 19માંથી 13 જાય એટલે -6 મળે, એટલે મોટી સંખ્યાનું માન. હવે આપણે xને કરતા બનાવીએ, -6 તો બરાબરની આ સાઈડ જ છે, પરંતુ આ પ્લસ છે આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો -6 -1 પ્લસ થશે, 6 ને 1 7 થશે, પરંતુ મોટી સંખ્યાનું માન છે એટલે આપણે x બરાબર -7 થશે. એવી જ રીતે આપણે 5મો દાખલો પણ આવી રીતે સોલ્યુશન કરી શકીએ છે. સાદું રૂપ આપી દઈએ કે 4 વત્તા 15 પ્લસ -3 બરાબર 4. અહીંયા પ્લસ 15 વત્તા ખાલી જગ્યા છે તો પ્લસ 15 વત્તા ખાલી જગ્યાની જગ્યાએ આપણે x મૂકીએ છીએ તો 4 વત્તા 15માંથી 3 જાય તો 12 બરાબર 4 ને 15 થશે 19 વત્તા x. તો 4 અને 12નો સરવાળો થશે 16 બરાબર 19 વત્તા x. હવે 19ને આપણે આ સાઈડ લઈએ તો 16માંથી 19 બરાબર x, તો 16માંથી 19 જાય એટલે -3, કેમ કે 19માંથી 16 કાઢવા પડશે, એટલે મોટી સંખ્યાનું માન. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો.